ચેરમેન બન્યા છે અશોકભાઈ ચૌધરી। અશોકભાઈ ચૌધરીને GCMMFના ચેરમેન બની ગયા છે અશોકભાઈ ચૌધરી। ગાંધીનગરમાં જે બેઠક મળી હતી, મેન્ડેટ આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ હવે અશોકભાઈ ચૌધરી GCMMFના ચેરમેન બન્યા છે। આ GCMMF ખૂબ જ મહત્વનું છે, કારણ કે જે ગુજરાતમાં 14 જેટલી ડેરીઓ છે, ખાસ કરીને અમૂલ જે ડેરી છે તેનું સંચાલન કરતા હોય છે ગોરધનભાઈ ધામેલિયા, કે જેઓને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે। આજે ખૂબ જ મહત્વનો દિવસ હતો, ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી, ત્યારે ગાંધીનગરમાં આજે બેઠક મળી અને ગાંધીનગરની આ બેઠક કે જેમાં ગોરધનભાઈને ફળેલી છે, ગોરધનભાઈ ધામેલિયા કે જેઓને વાઇસ ચેરમેન અને અશોકભાઈ ચૌધરીને ચેરમેન બનાવવામાં આવ્યા છે। આજે GCMMFના ચૂંટણીનું આયોજન આણંદમાં થયું હતું। આ GCMMF ખૂબ જ મહત્વનું છે, કારણ કે ગુજરાતમાં 14 જેટલી ડેરીઓ અને આ 14 જેટલી ડેરીઓનું સંચાલન થતું હોય છે, કરોડોના વ્યવહારો થતા હોય છે અને આ જે જવાબદારી હતી તે હવે ગોરધનભાઈને આપવામાં આવી છે। વાઇસ ચેરમેન તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે। રવિ આપણી સાથે લાઈવ જોડાયેલા છે। રવિ, ખૂબ જ મહત્વના અને ઇમ્પોર્ટન્ટ આ સમાચાર છે, GCMMFના નવા ચેરમેન બન્યા છે અશોકભાઈ ચૌધરી અને વાઇસ ચેરમેન ગોરધનભાઈ ધામેલિયા। બિલકુલ, GCMMFના નવા ચેરમેન તરીકે મહેસાણા ડેરીના જે અશોક ચૌધરી છે તેમની જવાબદારી આપવામાં આવી છે। તેવી જ રીતના વાત કરવામાં આવે તો રાજકોટ ડેરીના જે ગોરધન ધામેલિયા છે તેમને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે અને બોર્ડની મિટિંગમાં આ મુહર વાગી ગઈ છે। થોડીક ક્ષણોમાં તમામ જે ડિરેક્ટરો છે તે બહાર નીકળશે અને બહાર નીકળ્યા બાદ તેમની પ્રતિક્રિયા આપણે લઈશું। જે રીતના સામળભાઈ પટેલ જે અત્યાર સુધી GCMMFના સતત 2 ટર્મથી ચેરમેન તરીકે રહ્યા છે, તેવી જ રીતે વલનભાઈ હુંબલ તેઓ પણ વાઇસ ચેરમેન તરીકે 2 ટર્મથી રહ્યા છે, તેમ બંનેને બદલવામાં આવ્યા છે અને હવે નવા ચેરમેન અને વાઇસ ચેરમેન GCMMFને મળી ગયા છે, જેમાં જે મહેસાણા ડેરીના ચેરમેન છે અશોક ચૌધરી તેમને GCMMFના ચેરમેન બનાવવામાં આવ્યા છે। તેવી જ રીતના જો વાત કરીએ કે રાજકોટના ગોરધન ધામેલિયા જે છે તેમને વાઇસ ચેરમેન બનાવવામાં આવ્યા છે। એટલે બંને નવા ચહેરા ભારતીય જનતા પાર્ટીએ પસંદ કર્યા છે। કરોડો રૂપિયાનો વહીવટ હવે બંને આ જે સહકારી સંઘના જે બંને મોટા આગેવાનો છે અશોક ચૌધરી અને ગોરધન ધામેલિયા તેમના હાથમાં કમાન ભારતીય જનતા પાર્ટીએ સોંપી છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હવે આ તમામ લોકો પર ગુજરાતના લાખો જે દૂધ ઉત્પાદકો પશુપાલકો છે તેમને કઈ રીતના આગળ વધારવા, તેમને કઈ રીતના પૂરતા ભાવ આપવા, તે તમામની જવાબદારી રહેવાની છે, કારણ કે આ અમૂલ પ્રોડક્ટના નામે તમામ દૂધની બનાવટોનું વેચાણ કરતા હોય છે અને તેનું માર્કેટિંગ પણ કરતા હોય છે અને ત્યાર પછી તેનો લાભ સીધો દૂધ ઉત્પાદકોને મળતો હોય છે। અને હવે આ જે નવી જવાબદારી છે તે અશોક ચૌધરી અને ગોરધન ધામેલિયાને સોંપવામાં આવી છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીએ આ બંને નવા ચહેરા પર પસંદગી કરી છે અને જે જૂના બંને ચહેરા હતા તેમને ઉતારીને આ 2 નવા ચહેરા અશોક ચૌધરી અને ગોરધન ધામેલિયાને તક આપી છે। જી, ગાંધીનગરથી હિતલ પારેખ આપણી સાથે જોડાયેલા છે। હિતલ, નવા ચહેરાઓની પસંદગી કરવામાં આવી છે। સાબર ડેરીમાં જે પશુપાલકોની નારાજગી સામે આવી, પશુપાલકોનો આક્રમક વિરોધ સામે આવ્યો, શું એવું લાગી રહ્યું છે કે શામળભાઈને નડી ગયું? બની શકે, ચોક્કસ એવું કહી શકાય કે આ પ્રકારની ઘટના ચૂંટણી પહેલાં ઊભી થવી એ જ એક રાજકીય સંકેત હતો સામળભાઈ માટે, કે જે પ્રકારની ઘટના ઊભી થઈ અને ક્યાંક ને ક્યાંક તેમની પર પસંદગીની નાપસંદગી કરવામાં આવી હોવાની શક્યતા છે। કારણ કે એક તબક્કે એવું માનવામાં હતું કે સામળભાઈને રિપીટ કરવામાં આવશે, પણ આ રાજકીય દાવપેચ હોય છે। સ્વાભાવિક છે કે રત્નાકરજીનું મુખ્યમંત્રી સાથેનું મુલાકાત કરવી અને ખાસ કરીને સહકાર મંત્રીની હાજરીમાં આ મુલાકાત કરવી, એની ઉપરથી જ એક અંદેશો વ્યક્ત કરવામાં આવતો હતો કે રિપીટ નહીં કરવામાં આવે અને નવા ચહેરાને સ્થાન આપવામાં આવશે। સ્વાભાવિક છે કે અશોક ચૌધરીને સ્થાન આપવામાં આવ્યું છે અને જે પ્રકારે અત્યારે જે પ્રકારે પ્રમુખ અને ઉપપ્રમુખની જે વરણી કરવામાં આવી છે એ સર્વસંમતિથી સીધી રીતે વરણી કરવામાં આવી છે, ભાજપના મેન્ડેટ ઉપર વરણી કરવામાં આવી છે। એટલે એવું ચોક્કસ કહી શકાય કે અશોક ચૌધરી હવે GCMMFના ચેરમેન છે। સ્વાભાવિક છે કે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રનો ક્યાંક ને ક્યાંક સમન્વય કરવાનો પ્રયત્ન પણ આ GCMMFમાં જે હોદ્દેદારો નિમાયા છે એમાં કરવામાં આવ્યો છે। જી સોનલ। જી હિતલ અને રવિ, આપ બંનેનો આભાર તમામ માહિતી માટે।